અનંત વિજ્ઞાનમતીત દોષમ અબાધ્ય સિદ્ધાંતમર્ત્ય પૂજ્યં શ્રીવર્ધમાનં જીનમાપ્તમોક્ષં સ્વયંભુવં સ્તોતુમહં યતીશે. વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની દર્શની પ્રભુ વીર જગતના ભવજીવો સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. પ્રભુએ પ્રારંભથી જ દીક્ષા લેતાની સાથે જ આ આરાધના પૂરા વેગથી શરૂ કરી દીધી. એવો વેગ પકડ્યો એમણે કે જે વેગ એમના સકલ કર્મનો નાશ કરી ગયો. કોઈ પણ કામ જ્યારે વેગ પકડે છે ત્યારે તેનું પરિણામ સામે દેખાય છે. પ્રભુએ પાછલા ભવોમાં સાધના કરી છે, ઘણી કરી છે. જ્ઞાન, દર્શન, ચારિત્રને તપ ચારેયનું સેવન એટલું જ થયું છે. પણ એ થતાં 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 જ્યારે આત્મવિશુદ્ધિ વધતી જાય છે ત્યારે વિશુદ્ધિને કારણે એના કર્મોના પડળો બહુ જલ્દી તૂટતા જાય છે. બહુ સામાન્ય વાત છે આ. હવે તો બધું ગયું, પણ પહેલાં આપણે જોયું છે ચૂલા પર જ્યારે રસોઈ થતી અને એ જો કોઈ ધાતુના વાસણમાં કરી હોય તો એ વાસણ કેવું થાય? કેવું કાળું થાય. હવે એને સાફ તો કરવું પડે. એક વખત સાફ કરી નાખો તો થઈ જાય? ન થાય. કેટલી વાર સુધી ઘસ્યા કરીએ. એ ઘસતા 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 માંડ 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 એ કાળાશની છૂટે અને હતું એવું ને એવું ઉજળું થઈ જાય. એ હાથની મહેનતો હતી. એ જ રીતે આ આત્મા અનાદિથી ભટકતો હોય, કર્મનો મેલ ચડેલો હોય અને જ્યારથી એને એ સમજમાં આવે કે હું કર્મ મેલથી મલિન છું અને મારે એ મલિનતા દૂર કરવાની છે, આવી સમજ અંદરમાં ઉગવી જોઈએ છે. આપણી દશા શું છે? કેવી છે આપણી દશા? અહીંથી જ્યારે કંઈ કહેવામાં આવે ત્યારે કદાચ તમે સ્વીકારી લો છો, પણ એ પછી
અહીં તો તમે સ્વીકારી પણ લીધું કે હા અમે કર્મમેલથી મલિન છીએ અને અમારે ઉજળા થવાની જરૂર છે, એવું તમે સ્વીકારી લો છો. પણ પછી શું કરો છો? અમને જવાબ આપવો પડે એટલે આપી દો છો, પણ પછી સિરિયસલી ગંભીરતાથી પોતાની જાત વિશે ચિંતન કરો છો? ત્યારે એમ લાગે છે કે મારામાં મલિનતા છે. નથી લાગતું ને? કેમ નથી લાગતું? કારણ શું છે? પૂછો, જાતને પૂછો કે તું કેમ તારી જાતને બહુ સારો માને છે? તારી મલિનતા તને કેમ નથી દેખાતી? બાકી બધી મલિનતાઓ દેખાય છે આપણને. પહેરેલું કપડું, એમાં જરા ડાઘ પડી ગયો તો દેખાય. અરે તૈયાર થઈને અરીસા સામે ગયા ને જરા કંઈક લાગેલું છે તો ચાલે કે? એવું લઈને અહીંયા અવાય નહીં. એના માટે જે કરવું પડે કરી લો છો. રોજે રોજ આ શરીરનું ધ્યાન રાખનારા આપણે, વસ્ત્રોનું ધ્યાન રાખનારા આપણે, આત્માનું ધ્યાન કેમ નથી આવતું આપણને? પૂછો કે મને મારી મલિનતા કેમ દેખાતી નથી? છે તમારામાં મલિનતા? હા, અહીંયા બધા હા પાડી દેશે મને. બધા હા પાડશે, કોઈ ના નહીં પાડે. તો હવે તમે જો હા પાડો છો તો હવે શું કરવાનું? એનું સ્વીકાર્યું ને તમે કે છે મલિનતા, તો એને શું કરવાનું? પૂછો અમારી બહેનોને જે વખતે ચૂલા પર વાસણમાં રસોઈ કરતી હતી એ વખતના વાસણો સાફ કરવા માટે કેટલી મહેનતો હતી બહેનો. સિંદરીઓ લેવી પડતી હતી, ઘસવા માટે સિંદરીઓ લેવી પડે, હાથ પણ છોલાઈ જાય. મને કહેશો કે આપણા અંતરને ધોવા માટે, અંતરને સાફ કરવા માટે તમે શું લીધું હાથમાં? શું લીધું છે? કાંઈ પાસે અંતર સાફ થઈ શકે એના માટે કાંઈ છે કે? પ્રભુએ તો ઘણું બતાવ્યું છે અને અમે સ્થૂળ રીતે બધું સમજી લીધું છે એટલે સામાયિક પણ કરીએ છીએ, એકાસણા એમ્બિલ ઉપવાસ પણ કરીએ છીએ. એનાથી માસતી ધીરે ધીરે થઈ જશે સુધી. અમને આશ્વાસન દો માવો, અમારે નથી જોતું. અમારે તમારા આશ્વાસનની જરૂર નથી. તમારો આત્મા શું કબૂલે છે એ કહો. એના માટે જ્યાં મેલ છે, જ્યાં મસ્ટડી છે ત્યાં ઘસવું પડે છે. એ તપેલાને અંદર વધારે ઘસવું પડે કે બહાર? કેમ? તો કે બહાર મસ્ત લાગેલી છે, અંદરમાં નથી લાગી હોતી. તો તમે ક્યાં ઘસો છો? વિચારો, પૂછી લો, પોતે પૂછી લો. શું કરીએ છીએ? ક્યાં ઘસીએ છીએ? શેને ઉજળું કરીએ છીએ? એ કપડાને ઉજળા કરીએ છીએ, શરીરને ઉજળું કરીએ છીએ અને સૌથી વધારે તો આ ચહેરાને ઉજળો કરીએ છીએ. નાયા ધોયા બધું કર્યું પછી એ ઘણા કોસ્મેટિક્સ હોય છે, સુંદર દેખાય. શરીરને સુંદર દેખાડીએ પણ આત્મા સુંદર ન હોય તો ન થાય. પ્રભુ મહાવીરે દીક્ષા લેતાની સાથે જ એમની અંદરની શુદ્ધિ શરૂ કરી દીધી છે. આપણે આ બીજી ગાથામાં જોયું કે એમણે દીક્ષા લીધી અને ઇન્દ્રએ એના ખભા પર એક દેવ દૃશ્ય મૂક્યું. કેવું હશે?
હે બહેનો, ડ્રેસ પહેરો છો અને 1000, 2000, 5000, 10,000ના દુપટ્ટા લાવો છે, એવું દૃશ્ય હશે? ખભા પર એ આ તમે જેને શું કહો છો, દુપટ્ટા જ ને? હા, એ એવું દુપટ્ટા જેવું જ હશે. એ કેટલાનું હશે? એની વેલ્યુ કેટલી હશે? દેવ દૃશ્ય છે. કોઈનો એક સારો દુપટ્ટો જોઈને મન થઈ જાય છે કે નહીં? થઈ જાય ને. જે ડ્રેસ પહેરતા હોય એ બીજાનો સારો એવો દુપટ્ટો જુએ તો એમ થાય નહીં કે હા સરસ જેવો. ક્યાંથી લીધો બેન? તે ચાલુ થઈ જાય છે ને આ બધું. ભગવાન મહાવીર જ્યારે દીક્ષિત થયા ત્યારે આપણે ત્યાં કદાચ હોઈશું અને આપણે એ દેવ દૃશ્ય જોયું હશે તો આપણને શું થયું હશે? એવું આપણને પણ મળે એવો ભાવ થયો હશે ને. મહાવીરને દેવ દૃશ્ય મળ્યું છે પણ એ તરફ દ્રષ્ટિ નથી. જો યાદ રાખવું, જ્યારે જ્યારે ભગવાન મહાવીરની કે તીર્થંકર પરમાત્માની વાતો થાય ને ત્યારે એના ગુણસ્થાનને યાદ રાખીને બધું મૂલવવું. ધ્યાન રાખજો. જે સમયે એમને દેવ દૃશ્ય મળ્યું છે એ વખતે એ કયા ગુણસ્થાને હતા? 7મા ગુણસ્થાને હતા. વળી ઘડીકમાં 6ઠે આવે છે, વળી 7મે આવે છે. 6ઠ્ઠા 7માનો ઝૂલો છે, ઝૂલ્યા કરે છે. હવે મને એ કહો કે 6ઠે 7મે જે હોય એવા જીવને રાગ દ્વેષ હોય કે ન હોય? શું કહો છો? ન હોય. શું કહો છો બહેનો? શું કહો છો? બોલો બોલો, જે લાગે એ બોલો. હે હોય. તમે બધાએ ના પાડી. આ બેન ભણ્યા છે એટલે કહે છે કે ન હોય. હોય ન હોય એમ નહીં, તમે બધાએ ના પાડી કે એમને રાગ દ્વેષ ન હોય. આ બેન કહે છે કે એને હોય. હવે મારે કોને સાચા પાડવા? જુઓ, હવે તમને થોડું સમજાવું હું. આપણે ત્યાં મોહનીય કર્મના ભેદો બતાવ્યા છે, બરાબર? કેટલી પ્રકૃતિ મોહનીયની? 28 પ્રકૃતિ. એ 28 પ્રકૃતિમાં 16 કષાય, 9 કષાય અને 3 વેદ, બરાબર? હવે જ્યારે જીવ ગુણસ્થાનની શ્રેણીએ ચડવા માંડે છે ત્યારે આ 25 પ્રકૃતિઓનું શું થાય છે? એક વાત યાદ રાખજો કે મોહનીય કર્મની આ પ્રકૃતિમાં કંઈક હલચલ થાય તો જ આત્મભાવ જાગે છે. સમજાય છે? અંદરમાં જેમ પડી છે એમ જ પડી હોય તો કાંઈ થતું નથી. પણ જીવનો એવો અંદરનો પુરુષાર્થ શરૂ થાય અને એ પુરુષાર્થને કારણે મોહનીય કર્મની આ પ્રકૃતિઓ આ આત્મા સાથે જોડાઈને પડી છે, એમાં કાંઈ ખલબલી મચે છે. એટલે શું થાય કે સૌથી પહેલાં દર્શન મોહ. દર્શન મોહનો અર્થ શું કરો છો? શું કરો છો? માન્યતા. કેવળ માન્યતા, આટલો શબ્દ લઈએ આપણે તો કેટલી કેટલી માન્યતાઓ આપણી હોય છે. ધર્મ વિષયક જેમ માન્યતા છે એમ સંસાર વિષયક પણ કેટલી માન્યતા છે. આપણા સંબંધમાં આવતા વ્યક્તિઓ વિશે કેટલી માન્યતા છે. એવું બની શકે ખરું? તમારામાંથી એક ભાઈ મને બહુ સારા લાગે છે અને એ ભાઈ તમને ન સારા લાગતા હોય એવું બને? કેમ એમ છે? એ ભાઈ સારા છે કે ખરાબ છે? મને સારા લાગ્યા તો મારી એમના વિશેની મારી માન્યતા એક છે. તમને સારા ન લાગ્યા તો તમારી દ્રષ્ટિ કંઈક બીજી છે. તો હવે આ સાચી દ્રષ્ટિ આમાં કોની?
મારી કે તમારી? બંનેની? કહો, દ્રષ્ટિ કોની સાચી? હું સારા માનું તો એ દ્રષ્ટિ સાચી કે તમે એમને ખરાબ માનો એ સાચી? બંનેની ખોટી. એ કોઈ સાચી નહીં. શા માટે પૂછો? શા માટે? કે કેમ કોઈ બેમાંથી કોઈ સાચા નહીં? ભાઈ એક તો સાચો હોય ને. અત્યાર સુધી જનરલી આપણા મનમાં એવું હોય છે કે બે જગ્યાએ વાદ વિવાદ થાય તો બેમાંથી એક તો સાચો હોય ને, બીજો ખોટો હોય તો આ સાચો હોય. આવું નથી હોતું. મેં એ ભાઈને સારા માન્યા તો એ મારી માન્યતા છે. તમે ખરાબ માન્યા તો એ તમારી માન્યતા છે. હવે સારા અને ખરાબ માનવામાં શું માન્યતા આવી? કે મને એ ભાઈ અનુકૂળ વર્ત્યા છે, તો આટલી જ વાત ને. મારા માટે એ અનુકૂળ વર્ત્યા, મારી રીતે સારી રીતે વર્ત્યા મારી સાથે, એટલે મને બહુ સારા લાગ્યા. તમારી સાથે સારી રીતે નથી વર્ત્યા, પ્રતિકૂળ થયા, એટલે તમે એને ખરાબ માન્યા. તો આ તો મારી અને તમારી માન્યતા થઈ. વાસ્તવમાં શું? વાસ્તવમાં એ કેવા? તો જ્ઞાની આપણને એમ કે છે, ઉપન્ને વા વિગમે વા ધુવે વા. જો ભગવાને આપેલા સૂત્રો બધે લાગુ પાડવાના છે. આપણી ચાલુ ડે ટુ ડે લાઈફની અંદર પણ આ સૂત્રો લાગુ પાડીએ તો શાંત આપણે થઈ જઈએ. ભગવાને તો કહ્યું કે દ્રવ્યની ત્રૈકાલિક પર્યાયને જાણતું. ભૂતમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં. આમ પછી આમ ને આમ પછી આમ થયું. એના ત્રણેય કાળને તું જો અને ત્રણેય કાળને એક સરખા સમજીને એમાંથી જે સાર નીકળે એને તું સારું માન, સાચું માન, તો એ તારી દ્રષ્ટિ સાચી. એક પેન્સિલ હોય, પેન્સિલ આપણે હાથમાં લીધી. કોઈ આપણને પૂછે કે આ પેન્સિલ એટલે શું, તમે જાણો છો? તો કે હા, આ એક એવું સાધન છે કે એનાથી લખી શકાય. બરાબર છે, એનેથી લખી શકાય. તો કે પણ એ શેનાથી બનેલી હોય? તો એ પણ તમે કહી દેશો કે લાકડું છે અને એની નીચે એક એવો, એની વચમાં એક એવો પદાર્થ નાખેલો છે કે જે પદાર્થથી લખી શકાય. બાળક નાનું હોય તો એને પેન્સિલ પકડાવીએ છીએ. તમને પૂછવામાં આવે કે તમે પેન્સિલ વિશે કાંઈ જાણો છો? તમે કહેશો હા, એમાં શું જાણવું છે? લાકડાની હોય છે, લખવાના કામમાં આવે છે. એની મોટી મોટી ફેક્ટરીઓ હોય છે. આપણી ખબર પહેલાં કેમલ ને કેમલિન ને એવી કંપનીઓમાં બનતી હતી. તો બધું જાણીએ છીએ. એમાં બીજું જાણવું શું છે? પેન્સિલમાં વળી શું જાણવાનું હોય? પ્રભુ જે પોતાની અને કાંતમય દ્રષ્ટિથી કહે છે એમાં એમ કહે છે કે તારે એ જાણવાનું છે. જો આ વાત તાત્વિક વાત છે. એની ઉપયોગિતાની દ્રષ્ટિએ જુઓ તો કાંઈ ન જાણો તો પણ ચાલે. પેન્સિલનો ઉપયોગ શું છે? લખવામાં. બસ એટલું જાણીએ કે આ લખવાની વસ્તુ છે, નાનાથી લખી શકાય છે, પતી ગયું. બીજું વધારે જાણવાની જરૂર શું છે? એ પ્રશ્ન આપણો હશે. પણ જ્ઞાની એમ કહે છે કે તારું જાણપણું સાચું છે કે નહીં. કારણ કે તારે આ બધું બાહ્ય જાણતા 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 તને જાણવાનું છે. આની અંદર પુરાયેલું જે તત્વ છે એ તત્વને જાણવાનું છે. એટલે એ તત્વ તો એ રીતે જ જણાશે, કારણ કે આંખે દેખાતું નથી. પેન્સિલ તો આંખે દેખાય છે, પણ આ કંઈ આંખે દેખાતું નથી. તો એને જાણવાનું છે. એટલા માટે એના દ્રવ્ય ગુણ પર્યાયને જાણવા પડે. થોડી કઠિન વાત છે, સમજીએ થોડી અઘરી વાત છે, પણ વાસ્તવિકતા એ છે.
કે એનો ભૂતકાળ શું હતો, વર્તમાન શું અને ભવિષ્ય શું. કોઈ પણ પદાર્થને યથાર્થ જાણવા માટે એના ત્રણેય કાળ જાણવા પડે. અને જ્ઞાની જૈન દર્શનમાં કહે છે કે પ્રત્યેક પદાર્થ પરિવર્તનશીલ છે. આજે જે પેન્સિલ રૂપે છે, કાલે કદાચ કપડા રૂપે હતો, ભવિષ્યમાં કદાચ એ કાગળ રૂપે બનશે, કોઈ ધાતુ રૂપે બનશે. આ બધી જ એની પર્યાયો છે. શા માટે જાણવી આ પર્યાયો? કે પર્યાયોને જાણવાથી જીવનો મોહ મરી જાય છે. શું થાય? એક વાત યાદ આવી, કહું. શ્રીમદ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રના એન્ડમાં એક બહુ સરસ માર્કેબલ વાત કરી છે કે સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાનની દશા, બાકી વાચા જ્ઞાન. સકળ જગત તે એઠવત. એઠ કોને કહીએ? એઠું, આ એઠું મૂક્યું એ કોને કહ્યું? તમે જમવા બેઠા છો, એક ડીશમાં ખોરાક લઈને તમે જમવા બેઠા છો. જમતા જમતા પેટ ભરાઈ ગયું અને હજુ આમાં પડ્યું છે ને અધૂરું છોડી દો છો, તો એને એઠું કહેવાય? કહેવાય? કદાચ એવું બન્યું કે ઘરવાળાએ એ ડીશ એમને રાખી દીધી, તમે જે છોડી દીધું હતું એ ડીશ એમને રાખી દીધી, અને સાંજે આવો ત્યારે એ જ ડીશ તમને જમવા આપે તો ચાલે? કેમ? બીજા કોઈનું નથી, તમારું જ છે. તમે જ મૂક્યું હતું, એમાં આટલોય ફેરફાર નથી કર્યો, તો ન ખવાય? એઠું છે. મોઢું બગડે છે આપણું, એ એઠું છે. એનો અર્થ શું થયો? કે એક વખત ઉપયોગ કરીને જે છોડી દીધું એ એઠું થઈ ગયું. બીજાના એઠાની તો વાત જ જવા દો. એઠામાંથી કોણ ખાય? તો કે કૂતરા કાગડા ખાય, અને બહુ તો બિચારા એવા ભિખારીઓ હોય કે જેને કાંઈ જ ન મળતું હોય એ ખાય. બાકી આપણે કાંઈ એવું ખાઈએ નહીં. પણ મીઠાઈનો ટુકડો અંદર છે, તને બહુ ભાવતી મીઠાઈ છે, તો કે જે હોય તે ભાઈ હવે ન જોઈએ. જ્ઞાની કહે છે કે આખું એ જગત એઠવત છે. તમે હમણાં જ, શું મને નામ કોઈના ન આવડે, હમણાં જ જઈને ગાંઠિયા કોના લાવો? મોરબીવાળા. યસ યસ, મોરબીવાળાના ગરમા ગરમ ગાંઠિયા લાવો. એને તાજા કહેવાય કે એઠા કહેવાય? સવારના પૂરમાં જલેબી ગાંઠિયાનો નાસ્તો કરવો છે અને મોરબીવાળાના ગાંઠિયા લઈ આવો, તો એ ખવાય કે ન ખવાય? ઊંસે ઊંસે ખવાય. હવે આપણે ભાઈ દાર્શનિક દ્રષ્ટિથી વિચાર કરીએ. તમે મને હમણાં કહી દેશો, મા સતી એ બધી વાતો તમારી બાજુમાં રાખો, અમારે એવું કાંઈ નથી સાંભળવું. ના, એ સાંભળવું જ પડશે, એ કરવું જ પડશે. એ થશે તો જ અહીંથી આપણો છુટકારો થશે. શા માટે હજી સુધી અહીંયા પડ્યા છીએ, હું ને તમે બધા જ, કે એ આપણે કરી શક્યા નથી? તો એ ગાંઠિયા લાવ્યા, આમ મોઢામાં પાણી આવવા માંડે છે. હજી તો આવે ને એની સુગંધ આવે ત્યાં. પણ કોઈક તમને જ્ઞાની આવીને કહી ગયું કે ભાઈ તું જે ગાંઠિયા ખાવાની વાત કરે છે તો એઠા છે. તમે કહેશો એઠા છે ના, હમણાં જઈને લઈ આવ્યો, પૈસા ખર્ચીને લાવ્યો છું, હમણાં એની દુકાને ઉતરતા હતા ને લઈ આવ્યો છું.
જ્ઞાની ના પાડે છે. એક યાદ રાખજો કે જ્ઞાનીઓના મગજ વિચિત્ર હોય હો. એના ભેજા એવા જ હોય, તમારા વિચારો સાથે એના વિચારો મેળ ખાય નહીં. એની દ્રષ્ટિ જ જુદી હોય. એ એમ કે છે કે આજે તારી પાસે ગાંઠિયા રૂપે જે પદાર્થ આવ્યો છે એ પદાર્થ શેનો બન્યો? શેના બને ગાંઠિયા? ઘઉંના લોટના ન બને? ના, ન બને માસી, તમને ખબર પડે છે કાંઈ? એ ચણાના લોટના બને. ચણાનો લોટ શેનો બન્યો? ચણાનો. ચણા ક્યાં બન્યા? ખેતરમાં. ચણા વાવ્યા, એમાંથી એનો છોડ થયો. એ છોડ થવા માટે એણે શું કર્યું? તો કે જમીનમાંથી કસ ખેંચ્યો, ખાતર નાખ્યું, એ ખાતરમાંથી કસ ખેંચ્યો, પાણી અને પ્રકાશમાંથી કસ ખેંચ્યો, ત્યારે એમાં ચણા ઉગ્યા. બરાબર? આખો એનો પ્રોસેસ તમે વિચાર કરો, તમને ખબર પડે. મૂળ ચણો જે વાવ્યો હશે ને, જમીનમાં જે ભંડાર્યો હશે ને, એ તો ફૂટ્યો હશે. ખબર છે? અનાજને વાવે ને, એ અનાજ અંદરમાં ધરબાય અને પછી ફૂટે એમાંથી. અને કેટલો વખત થાય પછી તો એ દેખાય પણ નહીં, નાશ થઈ જાય એનો. તો મૂળ ચણો જે વાવ્યો હતો એ ચણા તો માટીમાં માટી થઈ ગયો. તો આ માટીમાંથી, ખાતરમાંથી, પ્રકાશમાંથી, પાણીમાંથી, આ બધામાંથી એ ચણો બન્યો. ખાતરમાં શું હોય? આપણું દેશી ખાતર હોય તો પણ તમને ન ગમે એવા પદાર્થો હોય, અને આજનું ફર્ટિલાઇઝર હોય, કેમિકલ ફર્ટિલાઇઝર, તો એમાં તો વળી ઓર વિનાશવંત હોય. ક્યાં કેટલો પ્રોસેસ એનો થયો, શેમાંથી એ બન્યો? હવે એના પણ ઊંડાણમાં જો જઈએ તો એ બધું ખાતર ને પાણી ને એ બધું શેમાંથી બન્યું? આ માટીમાં શું શું હતું? શું કહેવાય, એ બધી ખબર નથી. પણ બધા જ પદાર્થો પરિવર્તનશીલ છે. પરિવર્તન પામતા 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 કાલે શું હતા અને આજે ચણા રૂપે આવ્યા. અને એ ચણા તમે લાવ્યા, એનો લોટ થયો, તમારી ત્યાં ગાંઠિયા બનીને આવ્યા. એ હવે કેવી રીતે આ વાતને સમજીએ? આપણે પહેલી વાત કરી કે એંઠ. એંઠ કોને કહીએ? કે કોઈ કે કાંઈક લીધું છે, ચાખ્યું છે. શબરીના બોરને એઠા બોર કીધા, અને છતાં રામે ખાધા. કારણ કે હું ને તમે નહોતા, રામ હતા એ, એટલે એ ખાય. મારે બતાવવું છે એ કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ જે આપણી નજરે આવે છે, એ આપણી નજરે જેવો આવે છે એવો અનાદિકાળથી નથી. એ પહેલાં કયા સ્વરૂપે હતો, અને એ પરિવર્તન પામતા પામતા આપણી સામે આ સ્વરૂપે આવ્યો. તો કેટલાએ એને ભોગવ્યો, કેટલા રૂપ એ બન્યો. એ બધું થતાં 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 આપણી પાસે આવ્યો. તો બધાય પાસેથી 10 જણા જમવા બેઠા હોય, અને એના હાથમાં એક લાડુ આપવામાં આવે કે ભાઈ આમાંથી બધાએ જરા જરા લેવાનો છે. પેલો ભાઈ એ લાડુ હાથમાં લઈને એક બચકું એમાંથી ભરીને પછી બીજાને આપે ને બીજો ત્રીજાને આપે. ચાલે? કેમ? જુઓ, તરત કે છે એઠો હોય. તો કેટલી વસ્તુમાંથી કેટલા રૂપે એ પાસ થઈને અહીંયા આવ્યો. એટલે આ જગતની અંદર કોઈ પણ વસ્તુ ફ્રેશ નથી. છે કોઈ વસ્તુ ફ્રેશ? ગમે તે લઈ આવો તમે, 1 રૂપિયાનું લાવો, 100 રૂપિયાનું લાવો કે લાખ રૂપિયાનું લાવો, પણ ફ્રેશ એક પણ વસ્તુ નથી. પછી શેનું અભિમાન કરીએ? મેં તમને 2 દિવસ પહેલાં કીધું હતું ને, નવા કપડાં લાવ્યા હોય તો આમ
જલ્દી પહેરવાની ઉતાવળ, અને પહેરીને કોકને દેખાડવાની ઉતાવળ. કોઈક જરા બે ચાર જણા એની પ્રશંસા કરે એની રાહ જોતા હો. એ તમે નવી લાવ્યા, મોંઘી લાવ્યા, જે લાવ્યા એ કોઈ વસ્તુ ફ્રેશ નથી. તો જે જીવ જગતના સર્વ પદાર્થોને એઠવત સમજે એને એનામાં મોહ જાગે ખરો? એઠી પડેલી થાળીમાં રસગુલ્લા પણ પડ્યા હોય તો એ રસગુલ્લા ખાતા એમ થાય કે આહા હા કેવા સરસ છે, લાવને ખાઈ લઈએ. પણ તમને કેટલા દિવસથી મન હતું કે મને રસગુલ્લા ખાવા છે, પણ મળતા નહોતા, અને આ થાળીમાં પડ્યા છે, હવે કોઈ જોતું નથી, લઈને ખાઈ લો ને. નહીં ખાઓ. તો આ જેટલા પદાર્થ આપણે ભોગવીએ છીએ, વસ્ત્ર હોય, દાગીના હોય, તમારું મકાન હોય, તમારા ઘરમાં આટલું રાચ રચેલું છે, જે કાંઈ હોય ને જે લાવો છે એ બધું એઠ છે. તો એઠને કેમ ભોગવવાની? સમજાય છે? જ્ઞાનીના વિચારોમાં, જ્ઞાનીના ચિંતનમાં, જ્ઞાનીની પરિણતિમાં આ વાતો ઉભરતી હોય છે. મારી તમને બતાવું તું એ કે જીવની શુદ્ધિ જેમ થતી જાય છે તો સૌથી પહેલાં દર્શન મોહ એટલે ખોટી માન્યતા. એ માન્યતા તૂટે ત્યારે સમ્યક્ત થાય છે. તો આખું એ જગત એઠ વચ્ચે એ સ્વીકારવું છે કે તમે રોજ નવું નવું લાવો છો એ માનવું છે? શું કરવું છે? નવો નક્કો ડ્રેસ પહેરીને આવી છું. અરે તારો નવો નક્કો ડ્રેસ કેટલા સમય ઠેકાણે કેટલા સ્વરૂપે એ પરિવર્તન પામતો તારી પાસે આવ્યો છે. પછી એમાં શું મોહ કરીશ તું? મોહનીને મારવા માટેનો આ બહુ જ કામયાબ ઉપાય છે. જ્યારે તમારી સામે કોઈ એવી વસ્તુ આવે, પહેરવાની, ઓઢવાની, વાપરવાની કોઈ પણ વસ્તુ, ત્યારે જીવને કહેજો કે જીવ, આમાં મોહાવા જેવું કાંઈ નથી. આ જગતની એઠ તારી સામે આવી છે. તમારી તો પાસે બીજું શું કહેવાય, બ્રાન્ડેડ ચીજ અમે લાવીએ. વોટ ઇઝ બ્રાન્ડેડ? અમુક બ્રાન્ડની જ અમને તો ચાલે, અમે અહીંયા જઈએ અહીંથી લાવીએ. અરે રહેવા દે ભાઈ, એનું એ લાવશ, તું કાંઈ લાવતો નથી. તો એ માન્યતા સકલ જગતે એઠવત. માની શકાશે? ભાઈઓ, નવું પેન્ટ શર્ટ લઈ આવજો ને પછી આવીને મને કહેજો માસી અહીંયા લઈ આવ્યા અમે. નહીં કહો જશુભાઈ? નહીં? નવો ડ્રેસ લાવતા તો હશે ને વર્ષમાં એક બે તો જરા કહેજો ને, મને બતાવવા તો આવજો. અહીંયા લઈ આવ્યા બતાવો નહીં, પણ મનની અંદર સમજજો કે આ નવું છે, બહુ સુંદર છે, એનો હું જે ગર્વ કરું છું, મારો મોહ જે પોષું છું એ પોષવા યોગ્ય નથી. આવી માન્યતા જે દી અંદરમાંથી તૂટશે તે દિવસે દર્શન મોહ તૂટશે. દર્શન મોહ તોડવાનો છે. અનાદિથી તો સાથે લઈને રખડીએ છીએ. પ્રશ્ન આપણો ત્યાં હતો કે ભગવાન મહાવીરે દીક્ષા લીધી એ વખતે એને રાગ દ્વેષ હોય કે નહીં? પ્રશ્ન એ હતો ને, એનું આ બધું સ્પષ્ટીકરણ કરું છું કે જો દર્શન મોહ તૂટ્યો, પ્રભુને તો તૂટ્યો જ છે. દીક્ષા લીધી એ વખતે આપણે કહ્યું હતું કે એમને 6ઠું 7મું ગુણસ્થાન હતું, એટલે દર્શન મોહની તો તૂટી ગયું એમનું. 16 કષાય અનંતાનુબંધીના
એમાંના અનંતાનુબંધી કશાય, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, જે અનંતાનુબંધી આખો સંસાર રખડાવનાર છે. કોણે રખડાવ્યા અત્યાર સુધી આપણને? એ તીવ્ર કશાયો, અનંતાનુબંધીના તીવ્ર કશાયો આપણે છોડી શક્યા નથી. આપણું માન, આપણું કપટ વૃત્તિ, આપણો લોભ એટલો તીવ્ર રહ્યો. ક્રોધની તીવ્રતા તો દેખાય છે, માન, માયા કે લોભની તીવ્રતા દેખાતી નથી, પણ એટલી તીવ્રતા રહી છે કે એને આપણે છોડી શક્યા જ નથી. તો અનંતાનુબંધી પ્રકારે રાગ અને દ્વેષ છે. પછી અનંતાનુબંધી પછી કયો કશાય? અપ્રત્યાખ્યાની. અપ્રત્યાખ્યાની. એ બધાની તો વિવેચના કરવા બેસું તો ઘણું સુંદર છે. એ પ્રકારનું કશાય, એ પ્રકારનો રાગ, એ પ્રકારનો દ્વેષ, એ પછી પ્રત્યાખ્યાની. એ કશાય, એ પ્રકારનો પણ રાગ અને દ્વેષ કશાય છે. હવે પ્રભુએ દીક્ષા લીધી, મારા પ્રભુએ દીક્ષા લીધી. મારી જેમ નહોતી લીધી એમણે દીક્ષા, અહીં તો કાંઈ ભાન નહોતું ને દીક્ષા લીધી. પ્રભુએ સંપૂર્ણ ભાનની સાથે દીક્ષા લીધી, મહાવૈરાગ્યથી દીક્ષા લીધી. રાગ અતિ અતિ મંદ થઈ ગયો ત્યારે દીક્ષા લીધી. કેટલો મંદ થયો કે અનંતાનુબંધી ગયો, અપ્રત્યાખ્યાની ગયો, પ્રત્યાખ્યાની ગયો. હવે રહ્યો છે એક સંજ્વલનનો. પણ છે ખરો. આપણી વાત ત્યાં છે કે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની જે મહા છે, સંસાર રખડાવનાર છે, જન્મ મરણમાં ઘુમાવનાર છે, એ તો ગયા એમના, પણ હજી સંજ્વલનનો પડ્યો છે. સંજ્વલનમાં ચારે કશાય હોય કે એકાદ ન હોય? ચારેય છે. ક્રોધ પણ છે, માન પણ છે, માયા પણ છે ને લોભ પણ છે. પણ કેવા હોય? મારા તમારા જેવા? યસ, વેરી ગુડ. સરસ, એવી સરસ ઉપમાઓ આપી છે આપણે ત્યાં. આપણે જો સમજીએ ને તો બહુ સારી રીતે સમજાવ્યું છે, પણ આપણે ખાલી શબ્દોને ગોખી લઈએ છીએ, બાકી કાંઈ ખબર નથી પડતી. કેવી સુંદર ઉપમા આપી છે કે ત્યાંનો સંજ્વલનનો કશાય કેવો હોય તો કે પાણીમાં લીટો કરે એવો. આ વરસાદનું પાણી અહીંયા વરસ્યું હોય, અહીં ખાબોચિયું ભર્યું હોય, અને એમાં એક લીટો કરો આંગળીથી. લીટો થાય ખરો, દેખાય ખરો, પણ રે નહીં. તમારી આંગળી હટતી જાય ને લીટો પૂરાતો જાય, બરાબર ને? લીટો થાય ખરો પણ ટકે નહીં. સમજાણું? ટકે નહીં, તીવ્રતા ન હોય એમાં. તો એ છઠ્ઠે સાતમે ગુણસ્થાને ક્રોધ, માન, માયા ને લોભ ચારેય છે. પણ એ ચારેય કેવા છે? બહુ જ નબળા, બહુ નબળા, બહુ નબળા, ટકી ન શકે એવા. વાત એ છે કે પ્રભુના ખંભે દેવ દુષ્ય પડ્યું છે. યાદ રાખો કે આપણી પ્રત્યેક પ્રવૃત્તિ ક્રોધ, માન, માયા, લોભ સાથે જોડાયેલી હોય છે. આપણને ખબર નથી પડતી. અહીં બેઠા છો ને, સાંભળો છો, પણ અત્યારે ક્રોધનો ઉદય છે તમને? અત્યારે બેનો કોઈને ગુસ્સો આવી રહ્યો છે? બધા શાંત શાંત છો ને? નથી ને ક્રોધ? મારા જ્ઞાની ભગવાન કહે છે કે એવું નથી બનતું કે નથી. આઠે કર્મનો ઉદય પ્રત્યેક સમયે હોય ને. ઉદય, ઉદીર્ણા, ક્ષય, ઉપશમ, ક્ષયોપશમ બધું તમે શીખી ગયેલા છો ને. તો આઠેય કર્મનો ઉદય હોય તો એમાં
આ સંજ્વલનનો ઉદય પણ હોય ખરો? તો એમાં ક્રોધ હોય તો પછી અત્યારે તમને ક્રોધ છે કે નથી? અત્યારે નથી એમ આપણને જે લાગ્યું એ કારણ કે અનંતાનુબંધી પ્રકારે નથી, અપ્રત્યાખ્યાની પ્રકારે નથી, એટલે બહાર દેખાતો નથી. બહાર તો ક્યારે દેખાય કે આપણે કંઈક અંદરથી રિએક્શન લાવીએ તો દેખાય. સુષુપ્ત દશામાં પડ્યો હોય એવો અંદર પડ્યો છે, પણ છે ખરો, કારણ કે ઉદય વર્તી રહ્યા છે. તો પ્રભુને અહીંયા દેવદુષ્ય પડ્યું છે ખભે, એ વખતે સંજ્વલનના ક્રોધમાન માયા લોભ બધું છે. તો પ્રભુને કેમ એવો લોભ ન લાગ્યો કે ભાઈ આ કપડું તો મેં તો ક્યાં માંગ્યું હતું? પ્રભુ કહેશે મેં ક્યાં માંગ્યું હતું, મને દેવે આપ્યું છે તો જરા સાચવી તો રાખું, કારણ કે ઠંડી બહુ પડશે તો કામ લાગશે. નહીં, એવો લોભ નહીં. એ વસ્તુ એ બહુ સ્થૂલ લોભ છે. પણ એ વાતો વળી ક્યારેક કરશું, બહુ ઊંડી દાર્શનિક વાતો છે કે સંજ્વલનના ઉદયમાં કેવા પ્રકારના ક્રોધમાન માયા લોભ હોય, એ પછી વાત કરશું. પણ પ્રભુને એ દેવદુષ્ય ખભે આવ્યા પછી એક માત્ર વિકલ્પ નથી આવ્યો કે આ વસ્ત્ર સચવાઈ રહે તો સારું. હેમંત ઋતુ, ઠંડીની ઋતુ છે, ઠંડી તો બહુ પડશે, નંગ ધડંગ નગ્ન શરીરે નીકળી પડ્યા છે, હશે વસ્ત્ર તો થોડું વીંટવા થશે. આવો કોઈ વિકલ્પ નથી. કેમ કેમ નથી? હું કહું છું અમને તો હોય, અમને હોય. માની લો અહીં તમારે મુંબઈમાં તો પ્રોબ્લેમ નથી, બાકી બહાર જઈએ તો કેવી ઠંડી હોય. અને માની લો કે અમારી પાસે ગરમ શાલ નથી, અને કોઈક ભાવિક ભક્ત ઓરાવા માટે આવે કે મહાસતીજી બહુ ઠંડી પડે છે, આ ઠંડીમાં આ શાલ રાખો ને, કામ લાગશે આપને, આટલી ઠંડી છે તો ગરમ શાલ સારી. ત્યારે અમને શું થાય? કયો હોય તો ઠીક, થાય ને? થાય, ન થાય એવું બધું નથી. થાય કે સારું થયું આ લઈને આવ્યા ને, સારું થયું. આપણે ક્યાં કોઈને કહેવા જાત, પણ સહેજે આ શ્રાવક લઈને આવ્યા છે તો રાખી લે મિત્રભાઈ, રાખી લ્યો, તમારે કામ લાગશે. અને એને એમ થાય કે હા માસતી આ પાડી, સારું થયું. આ બધું હોય જ, આપણા ભાવો આવી ટાઈપના હોય. આવું થાય ને? મહાવીરને કાંઈ ન થયું. મહાવીર એ દશામાં પહોંચેલા હતા. સૂક્ષ્મ લોભ અંદરમાં પડ્યો તો પણ એ લોભને આ શરીરની સાચવણી માટેનો કોઈ ભાવ નથી. આપણે તો શરીરને સાચવીએ છીએ, ઠંડી ન લાગે, ગરમી ન લાગે, તડકો ન લાગે, તાપ ન લાગે, એમ આપણે આ શરીરને સાચવતા હોઈએ છીએ. એને શરીર સાચવવું નહોતું. શરીરના ભાવથી ઉપર ઉઠી ગયા છે. ભેદ વિજ્ઞાન વર્ત્યા કરે છે. દેહ તે હું નથી, આત્મા તે હું છું. દેહને ઠંડી લાગે તો લાગે, ગરમી લાગે તો લાગે, એમાં મને કશું લાગતું નથી. આ સહજ થઈ જાય છે એમને, એવું વિચારવું નથી પડતું, સહજ થઈ જાય છે. આપણે જરા કલ્પના તો કરીએ કે એ કેવી દશામાં હશે, કેવી દશામાં હશે, એ શું વિચારતા હશે, એમના વિચારોમાં શું ફરતું હશે. દેહ સંબંધી વિચારો ન હોય, ઇન્દ્રિયના કોઈ વિષયો સંબંધી વિચારો ન હોય, સગા સંબંધી વિચારો ન હોય, તો શું કરતા હશે? વિચાર છે કે નહીં એમને? મને કહો. મન છે ને, 6ઠે 7મે ગુણસ્થાને મન છે, તો મનનું કામ વિચારનું છે.
તો વિચાર તો છે, પણ શું વિચાર કરતા હશે? આપણી કલ્પનાની બહારની ચીજ છે. એમને શરીર સંબંધી, સગા સંબંધી, સુખ દુઃખ સંબંધી, અનુકૂળતા પ્રતિકૂળતા સંબંધી વિચારવાનું હોતું નથી એટલે કે થતા જ નથી એ વિચારો. એ તરફની દ્રષ્ટિ જ જતી નથી. કેમ? તો કે આત્મા સાથે એવી પ્રીતિ જોડાઈ છે. બહેનો, તમારે બધાને બાળકો થયા છે ને? તમારું બાળક નાનું હશે, 6 મહિનાનું, 8 મહિનાનું, વર્ષનું, અને તમને તાવ આવ્યો હશે, તમારી તબિયત નહીં સારી હોય, અને એની સાથે સાથે જ બાળક પણ બીમાર પડ્યું હશે, તો કોના તરફ ધ્યાન આપશો? તમારું શરીર માંદું છે, ખૂબ તાવ છે, શરીરમાં બહુ દુખાવો છે, ક્યાંય ચેન પડે એમ નથી, તો પણ કોના પર ધ્યાન? બાળક પર ધ્યાન, તમારા શરીર ઉપર નહીં. કેમ? એમાં શું પૂછવાનું માં સતીજી? અમને બાળકથી વિશેષ બીજું કોણ હોય? બરાબર. મારા પ્રભુને આત્માથી વિશેષ કોઈ નહોતું, આ શરીર પણ નહોતું. તમે આત્માની જગ્યાએ બાળકને મૂકી દીધું એટલે તમારો બધોય રસ બાળકમાં રેડાઈ ગયો, અને મારા પ્રભુનો રસ બધો આત્મામાં રેડાણો. એટલે એનું શરીર તરફ ધ્યાન નહોતું. આવા પ્રભુ એ દેવ દૃશ્ય અંદર ઉપર પડ્યું છે અને વિહાર કરે જાય છે. હવે એના વિશે બીજી ઘણી બધી માન્યતાઓ છે, આપણે સાંભળેલી પણ છે. એ માન્યતાઓ વિશે શું શું વિચાર કરે છે લોકો, અને કેવા કેવા અર્થઘટન કરે છે, એ આપણે જોવા છે. અને આપણે એનાથી આપણા પ્રભુને મૂલવવા નહીં, પણ સમજવા છે, ઓળખવા છે. હું અને તમે સૌ પ્રભુને યથાર્થ રીતે ઓળખીએ, એ જ ભાવ.